अच्छा लगता है। तो हाल मित्रों केम છો તમે બધા મજામાં? તો જય માતાજી, તમારું સ્વાગત છે મને નવા બ્લોગ્સમાં। તો મમ્મીએ સ્ટાર્ટિંગ તો કરી નાખી હતી, મેં પાછી કરી નાખી। હું હતો ટ્યુશનમાં જવા ગયો હતો ટ્યુશન, અને જોઈ લ્યો છે અત્યારે પત્રી જે હું જાઉં છું સ્કૂલે। હા તો હવે જાઉં સ્કૂલે। આજનો બ્લોગ થોડોક લેટ આવશે પણ આવશું મજા। શું કરું બધું થોડીક વાર પછી બધું તમે જો યાર વિડિયો જો કેવો લાગે છે મારો લોક તમે જોઈ લો। ફૂલ બ્લેક, બધુંય બ્લેક, વાળ બ્લેક, બધુંય બ્લેક। આજ બધા ભાઈબંધો બ્લેક પહેરીને આવવાના હતા, તમે બ્લેક પહેરી લીધું એમાં શું થઈ ગયું? અને વાગી ગયો છે 12 અને હું જાઉં છું નિશાળે। તો જઈએ નિશાળે અને અહીંયા કથા હાલે છે અને મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે મારી હાટુ, જોઈ લો। ઘી વાળી રોટલી ને બધું બનાવશે। હવે જાઉં છું હું સ્કૂલેથી આવી મળું, મમ્મી બ્લોગ બનાવશે। હા પૂછી બધું। તો હેલો, કેમ છો મિત્રો? બધાનું સ્વાગત છે મારા ચેનલ VM સોલંકી બ્લોગમાં। અને કેમ છો બધા મજામાં જ હશો અને મજામાં જ રહેજો। તો આપણે પાછા નવા બ્લોગમાં આવી ગયા છીએ અને સવારે વિરાજભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હતો અને તે પછી તમે કન્ટિન્યુ સફાઈ અભિયાન કર્યું, રસોઈ બનાવી, જય માં, ઘરનું કામ કર્યું। પછી અમારા ટીંગુબેન આવ્યા, એ નાહી ધોઈ નાખ્યા, અમે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા। અને જો મેં તો એટલે જો કહું ક્યારની જ વાત છે 12 વાગ્યાની, પણ પછી થોડુંક કામ વધારે હતું તો કંઈ બ્લોગ મેં શૂટ કર્યો નહીં અને બહાર ગયા હતા, એટલે બહાર કે આટલામાં જ હતા કે બહાર નહોતા ગયા, આટલામાં જ હતા। અને આજે મેં પહેરી લીધી છે મારી સાડી, અને જો આજે મેં મારી ફેવરિટ સાડી મેં પહેરી છે અને આ કલર તો મને બહુ જ ગમે। તો તમે જો અને મને કહો કે સાડી કેવી લાગે છે। અમે સાડી આજ મસ્તની સાડી પહેરી લીધી છે અને બસ હવે આપણે જો સીવવાનું કામ ચાલુ કરી થોડીક, મને સીવતા પણ આવડે છે। અને આજે મારા કાકે સીવવામાં તો જો મેં હજી થોડુંક સીવું પણ છે। મેં આ ઓશિકાના કવરિયા સીવા છે આવી રીતે, જો આ બોક્સવાળા ઓશિકાના કવર કહેવાય, અને તમે આ બોક્સવાળા ઓશિકાના કવર સીવા છે, 2 સીવા અને હજી બે નહીં 4 સીવાના છે। તો ચાલો આપણે એ કામ આપણે પૂરું કરી નાખી, ત્યાં તો વિરાજભાઈ આવી જશે અને કાંક વ્લોગ ઉતારશે અને બસ જોઈએ શું થાય છે। તો જો અહીંયા અમારે ઢીંગુબેન લેસન કરે છે, મારા ટેબલ ઉપર કબજો કરીને બેસી ગયા છે, એટલે આપણે હવે એને કબજો આપણે લેવાનો છે પાછો, કારણ કે મારે મશીને બેસવાનું છે થોડુંક સીવવા માટે। અને બોલો ઢીંગુબેન, લેસન કરવાનું છે કે નહીં? જોજી કેટલી હોશિયાર બેબી છે। ચાલો એવી જ પણ હોશિયાર મમ્મી। ચાલા જો મેં છે ને તો જો ઢીંગુબેન શા માટે શું લાવી, ઢીંગુ શું લાવી દેખાડ તો ખરો। જો ઢીંગુ લાવી છે આવી મસ્ત ચોકલેટ, કોઈ લીધી दादा ए गुगला इधर आजा तेरी फोटो खींचनी इधर आ। तो બે હાટુ મસ્ત મસ્ત ચોકલેટ છે, તો આપણે જોઈ લીધા। ઢીંગુ તેરી દિખા તેરી, देखो इसके पास ऐसी है कि वाह इतनी सारी चॉकलेट, तो इसके पास बहुत सारी चॉकलेट है, किसी को चाहिए तो ले लो इसके पास, ले लेना। તો હાલો મિત્રો, અત્યારે હું સ્કૂલેથી આવી ગયો તો જોઈ લો, પછી સ્કૂલના કપડાં પહેર્યા છે। સ્કૂલેથી આવીને હવે ઘડીક બેઠો હતો કે આરામ કર્યો તો વાગી ગયા હતા 8 અને ઢીંગુબેન જો આ નખરા કરે છે। શું કે મમ્મી?
હા અને મમ્મી કામ કરે છે ભાઈ કારણ કે આખો દી કામ 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 સિવાય કંઈ હોતું નથી અને ફ્રીજ જોઈ લો આપણું જે હોય અને અત્યારે તો શું હોય કે બીજું હાલ જો લેસન કરે છે આપણે તો કોઈ લેસન કરવાનું આવતું જ નથી કરીએ અમુક અમુક વિષયમાં કરવું પડે આ ભાઈએ કે લેસન શરૂઆત કરી. હા કેમ કે ઈ ખેબડી છે તું કાઢી હતો. હવે ઈ જે હોય ઈ ના તે મરવું ના તે વરવું વૂપ બર અને જો ભાઈ બધા અત્યારે બહારનું વાતાવરણ કંઈક આવું થાય છે છોકરાઓ રમે છે અમારો ખાચો હાવ સુમસાન છે કાંઈ નથી હાવ એટલે હાવ સુમસાન અને એક બે ખેપાની છે ને તોફાની યારિયા દોર્યો એ જીલવા જય માતાજી બોલ દે માતાજી બોલ તો ભાઈ જય માતાજી બોલે છે અને કાને ભાન નથી કે જય માતાજી બોલાય જોઈ જય 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 માતાજી નાત ને અમારું કેવો લાગો છો ભાઈ બ્લેક શર્ટમાં તમે મને પહેલી વાર જોયો છે મેં પહેલી વાર જ પહેર્યો છે આની જવા હા તો જો આ ખેબડી બેન હાય જો બા બધાને ખીજણા એ બધે રમે છે રમવા દઈ હવે થોડી વાર પછી મળું હાલ मम्मी अगरबत्ती कर रहे हैं अगरबत्ती कर रहे हैं હવે એ બધું નથી દેખાય लेता है भाई लेती है ये अपनी बच्ची छे पूरी करे है ચાલો મિત્રો કેમ છો તમે બધા તો અત્યારે જો ભાઈ ફ્રેશ થઈ ગયો અને મમ્મી જમવાનું બનાવી નાખ્યું છે આપણી માટે તો જમી કરવીને હવે છૂટા થઈએ મમ્મી જો ભાઈ બેઠા છે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવું છે તો એની માટે હવે કંઈક ગોતીએ છીએ કન્ટેન્ટ અને તમારા અમારા બધે કોમેડી વિડીયો જોવા થોડાક દિવસથી શોર્ટ્સ નથી આવ્યો કાલે આજે બ્લોગ નથી નાખ્યો એમાં સોરી કે મજા નથી અને થોડાક દિવસથી શોર્ટ્સ નથી આવતા તો તે માટે સોરી કાલથી રેગ્યુલર શોર્ટ્સ આવી જશે તમે જોજો તમે જોઈ શકો છો કે હજી મને મજા નથી તમને પણ આવી સિરિયસ હોય તમારી તો મને કોમેન્ટ કરી દેજો કે મને પણ મજા નથી અને તે જો મમ્મીની બેઠા હતા ને તો ઉડેને મેં કીધું કે ઘડીક બ્લોગ બનાવીએ એ ના પાડે એ કે ખાવાના બનાવવામાંથી તો ઊંચી નથી આવતી ખાવાનું અને હવે પછી કેમ કે હું આજે શૂટ ક્યાંથી કરું છું ખબર જોઈ લો દેખાય કાચમાં સ્ટિક સી શૂટ કરું હારું છે એ હારું છે આવ જોઈ લો સેજ એમ તો કનેક્ટ ને સેજ નાખી એવું કેવું લાગે ખીચડી આવું ખાવા છે જોવે ને ओ भाई ऊपर क्या कैमरा अपनी है पंखो તમને કેવી લાગી સ્ટીક કોમેન્ટ કરો અને મમ્મી વિડીયોના ચક્કરમાં શાક બની ગયું જો
હાલો આ કારનું કન્ટેન્ટ મળી ગયું. વિડીયોના ચક્કરમાં જો રાતના વાગી ગયા છે કેટલા 11:30 વાગવા આવ્યા છે અને અમે હજી કાંઈ નાઇટ ડ્રેસ કાંઈ પહેર્યો નથી આમને જ છીએ. મને દુખે છે પેટમાં તો અમે જાય છીએ સોડા પીવા. ઓકે વિરાજ અમે હમણાં આવ્યો સોડા પીવશે તો લેતા હા. કઈ ઓલ બ્લુબેરી ચાલો ઓકે ચાલો હવે આપણે જઈ સોડા પીવા. હું નીચે જો જીરું મસાલો નાખજો. તો અમે સોડા પી લીધી છે અને ત્યાં છે તપ લઈને આવે ત્યાં લગી આપણે અહીંયા વાઈટ જોઈને ઊભું રહેવાનું જ છે. વિરાજભાઈ હાટું લઈ લીધું છે પાર્સલ. તો બસ જોઈએ ત્યારે આવે પછી આપણે જવાનું છે ઘરે. ક્યાં ગયા છે? સામે ગયા છે. પીવાની મજા આવી હે? ઓય ઠંડીની સોડા પીવાની મજા આવી? ઠંડીની સોડા તો મજા જ આવે. આપણે ઠંડીની સોડા પીવાયો શિયાળાના રાતના 11:30 વાગે સોડા પીવાય. જો બધા કોટ પહેરી નાટા મારે અને જો ઠંડી નથી લાગતી એને ઠંડી નથી કાંઈ વાંધો નહીં. તો હલન અત્યારે કેમ છો મમ્મીની સોડા પીવા ગયા હતા અને સોડા પીને આવી ગયા છે અને મેં સોડા પી લીધી અને હવે અત્યારે બીજું તો શું કરીએ. હવે આજના બ્લોગ તમને સારો લાગ્યો હોય તો આજના બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી જય દ્વારકાધીશ. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.